તો આ સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર પર નજર કરીએ, અત્યાર સુધીના મોટા સમાચાર, વોર બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર। જી, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થઈ હોવાનો દાવો છે। પાકિસ્તાનની એર સ્ટ્રાઇકનો અફઘાનિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો છે। અત્યારે દાવો થઈ રહ્યો છે અફઘાનિસ્તાની સેનાએ જવાબી કાર્યવાહી કરી છે। થોડા દિવસ પહેલા જ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી હતી અને કહેવાય રહ્યું છે કે હવે અફઘાનિસ્તાને એનો બદલો લીધો છે અને દાવો એ પણ થઈ રહ્યો છે, અફઘાનિસ્તાન તરફથી એવો દાવો કરવામાં આવ્યો કે ઘણા પાકિસ્તાની સૈનિકો તેમના કબજામાં છે, ઘણા પાકિસ્તાની સૈનિકોને ઠાર મારવામાં આવ્યા છે, એવો દાવો પણ કરવામાં આવ્યો। અને ત્યાંનું જે રક્ષા મંત્રાલય તાલિબાન તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન પાસેના ઘણા હથિયારો જપ્ત કરવામાં આવ્યા। કુનાર પ્રાંતની પાસે અનેક એવા પાકિસ્તાની સૈનિકો જેમને મારવામાં આવ્યા છે એવો દાવો કરવામાં આવ્યો। હુમલાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે। આ તમામ જે તસવીરો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને જે ત્યાંની ન્યૂઝ એજન્સી છે, ઘણી બધી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી છે, એ પણ આ સમાચારને કવર કરી રહી છે। અને સૌથી મોટો દાવો એ છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બંને વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ થવા જઈ રહી છે। અત્યારે શું ફક્ત જે પાકિસ્તાને પ્રહાર કર્યો હતો એની સામે હવે જ્યારે અફઘાનિસ્તાને જવાબ આપ્યો છે ત્યારે બધું શાંત થઈ જશે કે ઓર આમાં વધારે પરિસ્થિતિ વિકટ થવાની છે એના પર નજર છે। અફઘાનિસ્તાનનું જે વિદેશ મંત્રાલય છે એ ખૂબ જ મોટો દાવો કરી રહ્યું છે, 40 જેટલા પાકિસ્તાની સૈનિકોને મારવામાં આવ્યા એવો દાવો કરવામાં આવ્યો છે। ઘણા બધા વિડીયો તમે જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ફાયરિંગ થઈ રહ્યું છે। બીજી બાજુ મોટો દાવો એ પણ છે કે ઘણા બધા સૈનિકોને માર્યા, ઘણા બધા સૈનિકોને જીવતા પકડી લેવામાં આવ્યા છે। હવે જોવાનું રહેશે કે આમાં સત્તાવાર રીતે શું નિવેદન આપવામાં આવ્યા છે। તમામ વાયરલ વિડીયો છે સોશિયલ મીડિયા પર અને ઘણા બધા એવા આંતરરાષ્ટ્રીય ન્યૂઝ પ્લેટફોર્મ છે જેમણે આ સમાચાર કવર કર્યા છે, એના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ અત્યારે ઉત્પન્ન થઈ છે।